કાલે મેડમ HMA કાલે મોટી મીટિંગ રાખી છે હાઈ લેવલની. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ અને ખાસ કરીને જે ગગનદીપસિંહ ગંભીર છે, જે SMCના IGP છે, તેમના દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ને હવે 10 કલાક સુધી સતત તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે ને કયા અધિકારીઓને લઈને વાત કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડની વાત જ્યારથી સામે આવી ત્યારથી લગભગ 8 થી 9 દિવસ જેટલો સમય થઈ ગયો છે ને આ સમયગાળાની અંદર આપણે જોયું કે અનેક લોકોના મૃત્યુ પણ થયા, અનેક લોકો હજી પણ સારવાર હેઠળ છે. રાજકારણ પણ આની અંદર આવ્યું, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સવાલ એક જ છે કે આ લોકોનો ભોગ લેવાયો એની પાછળનું કારણ એક પોલીસ પણ છે. એ વિસ્તારના અધિકારીઓ કે જેમણે આ દારૂ વેચવાની છૂટછાટ એ વિસ્તારમાં આપી, જેના કારણે એ દારૂ વેચાયો અને આ લોકોએ પીધો. હવે આ આખી ચર્ચાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કોઈ અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવશે? આમ તો વાત કરવામાં આવે તો આની અંદર PI PSI સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ શું કોઈ IAS IPS કક્ષાના અધિકારીની સામે કોઈ કાર્યવાહી થશે? એવા અનેક સવાલો છે અને આ તમામ સવાલોનો જવાબ માટે ગગનદીપસિંહ ગંભીરને મોકલવામાં આવ્યા હતા ભાવનગર. હવે ગગનદીપસિંહ ગંભીર દ્વારા રોજ મેરેથોન બેઠકો કરવામાં આવી રહી છે અને આવી જ એક બેઠક કરવામાં આવી કે જ્યાં આ આખી બાબતને લઈને 10 કલાક કરતાં વધુ સમય સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. IG ગગનદીપસિંહ ગંભીરે વર્તેજ પોલીસ મથક, LCB SOG, નીલમબાગ પોલીસ મથકના PI PSI પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા અને સમગ્ર મામલે IG ગગનદીપ ગંભીરે આ આખી બાબતને લઈને આજે જાણકારી આપશે તેઓ એવી વાત કરવામાં આવી છે અને તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા અને બારીકાઈથી સમગ્ર કેસને તપાસવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે અને આખી બાબતને લઈને પોલીસ બેડામાં પણ ખળબળાટ મચી ગયો છે. વધુમાં IG જે ગગનદીપસિંહ ગંભીર છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. मैडम कोई अपडेट? काले मैडम HMA काले मोटी मीटिंग राखी છે હાઈ લેવલની. मैडम कोई अपडेट? કાલે મેડમ HMA કાલે મોટી મીટિંગ રાખી છે હાઈ લેવલની. કાલે મેડમ HMA કાલે મોટી મીટિંગ રાખી છે હાઈ લેવલની. બોલો તો હાલો હા રેડી. હાલો ચેક ઊંચો કરી નાખજો મેમ.
એટલે કે આખી બાબતને લઈને હવે તમામ અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે એમને પણ બોલાવવામાં આવ્યા હતા, એમના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને હવે એ જોવાનું રહેશે કે આની પાછળનું જવાબદાર કારણ કોને કહેવામાં આવે છે. આમ તો જોવા જઈએ તો એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે એક જિલ્લા એ એક એસપીની અંડર આવે, એટલે કે એ એસપીની પણ જિમ્મેદારી બને છે કે આખી બાબતને લઈને એમના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખે. અને ભાવનગરના એસપી આપણને બધાને ખબર છે કે નીતિશ પાંડે છે. હવે સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે કે શું નીતિશ પાંડેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ આખી ઘટનાને લઈને જે નીચલી એટલે કે એવું કહી શકાય કે આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારીઓ છે એમની સામે જ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.